આજે તો અમે મોરબી જઈ રહ્યા હતા અને રસ્તામાં એક ટ્રેન જોવા મળી. ટ્રેન જોતા યાદ આવી ગયું, લાવો માં મેલડી માતાજીનો ઇતિહાસ તમને જણાવી દઉં. મોરબી એટલે ઉદ્યોગોની નગરી કહેવામાં આવે છે. અહીં વર્ષો પહેલાથી નળિયા, ટાઇલ્સો, ઘડિયાળો તેનો વેપાર મોટા પાયે અહીંયા થઈ રહ્યો છે. એટલે તો અહીંયા માલગાડી, પેસેન્જર ગાડી, અહીંયા ટ્રેનો વર્ષોથી ચાલી રહી છે. અત્યારે પહોંચી ગયો છું મોરબીના મયુર બીચ ઉપર. અહીંયા આવેલી છે મચ્છુ નદી. અહીંયા વર્ષો પહેલા મોરબીમાં હોનારત આવેલું હતું. તો આગળ પહોંચે ત્યારે તો વાઘજી ઠાકોર સાહેબનો મહેલ આવેલો છે. લોકોના કહ્યા મુજબ જાણવામાં આવ્યું છે કે આ મહેલ મણિબાની યાદોમાં વાઘજી ઠાકોર સાહેબે બંધાવેલો છે. મોજીલા મોરબીમાં આવો ત્યારે અવશ્ય આ મહેલને તમે જરૂરથી જોજો. મહેલની બાજુમાંથી ને રેલવે લાઈન નીકળેલી છે. તો થોડીક આગળ જઈએ તો આપણે માં મેલડીનું મંદિર આવશે. મહેલની બાજુમાં અત્યારે પહોંચી ગયા છે અમે વીસી ફાટક. તો અત્યારે આપણે અહીંયા ઉતરી જવાનું છે. અહીંથી સીધા આપણે માં મેલડી માતાજીના મંદિરે જવાનું છે. અત્યારે પહોંચી ગયા છે આપણે શ્રી ધક્કાવાળી માં મેલડી માતાજીના મંદિરે. તો ચાલો તમે પણ દર્શન કરી લો માં મેલડી માતાજીના. અહીંયા જૂનો વર્ષોમાં મેલડીનો ઇતિહાસ છે કે અહીંયા વર્ષો પહેલા ટ્રેન એક બંધ પડી ગઈ હતી અને સ્થાનિક લોકોએ માં મેલડીને પ્રાર્થના કરી અને એન્જિનને ધક્કો માર્યો અને એન્જિન ચાલુ પડી ગયું હતું. ત્યારથી માં મેલડીનું નામ રાખ્યું છે માં શ્રી ધક્કાવાળી માં મેલડી. અહીં રવિવારના દિવસે લોકો બહોળી સંખ્યામાં માં દર્શન કરવા માટે આવે છે. તો અવશ્ય તમે આ વિડીયોને 5 લોકોને શેર કરજો. કોમેન્ટમાં લખશો બધા જય શ્રી. રવિવારના દિવસે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને માં મેલડીને તાવા પણ ધરવામાં આવે છે રવિવારના દિવસે. તો મોરબીની અંદર અવશ્ય આવો તો જરૂર માં શ્રી ધક્કાવાળી માં મેલડી માતાજીના દર્શન કરવા આવજો. રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું છે આ શ્રી ધક્કાવાળી માં મેલડી માનું મંદિર. તો બધાને જય માં મેલડીમાં. વિડીયોને વધારે શેર કરજો, કોમેન્ટમાં લખો જય માં મેલડી.